માતા જીવિત હોય ત્યારે કોર્ટમાં દાવો ચાલી અને એકતરફી હુકમનામું થઈ જાય તો માતાના અવસાન બાદ એના વારસદારો આવું હુકમનામું રદ કરાવી શકે? મિત્રો, આવો એક પ્રશ્ન હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો. આ કેસની વિગત એવી છે, આ કેસ જોઈએ તો જેમાં પક્ષકારો હતા ક્રિશાંત પટેલ વર્સિસ પંકજ વસંતલાલ જૈન, સિવિલ અપીલ નંબર 240/2025. આ કેસમાં મુદ્દો એવો હતો કે સિવિલ કોર્ટે એક વારસદારની માતા વિરુદ્ધ એકતરફી હુકમનામું કરી દીધું અને એ દાવામાં એની માતા છે એ પ્રતિવાદી હતી, પરંતુ જ્યારે દાવો ચાલતો હતો ત્યારે એની માતા કોર્ટમાં હાજર નહોતી રહી, એટલે એકતરફી હુકમનામું કરવામાં આવ્યું હતું. અને હવે માતાનું અવસાન થયા પછી એને હાઈકોર્ટમાં અરજી કરી કે ભાઈ મારી માતાનું અવસાન થયું, એ કોર્ટમાં ગેરહાજર હતી અને એકતરફી હુકમનામું થઈ ગયું છે, તો આ હુકમનામું રદ કરવામાં આવે અને દાવો છે એ ચલાવી અને ગુણદોષ ઉપર નક્કી કરવામાં આવે. તો મિત્રો, આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આ હુકમનામું રદ કરવાની ના પાડી દીધી. તો આ કેસમાં હુકમનામું રદ કરવાની ગુજરાત હાઈકોર્ટે શા માટે ના પાડી? તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કીધું કે જે પક્ષકાર છે જે આ હુકમનામું રદ કરાવવા આવ્યા છે એમને પહેલાં તો એ જણાવવું પડે કે એની માતા છે એ ચાલુ દાવે કોર્ટમાં શા માટે હાજર નહોતી રહી શકી. જો એ સફિશિયન્ટ કોઝ બતાવી ન શકે, એટલે કે કોર્ટને ગળે ઉતરે એવા કારણો દર્શાવી ન શકે, તો આ હુકમનામું છે એ રદ થઈ શકશે નહીં. કોર્ટે આ કેસમાં સ્પષ્ટ કર્યું કે માત્ર વારસદાર હોવાથી કોઈ પણ એક્સ પાર્ટી ડિક્રી થઈ ગઈ હોય કે એક્સ પાર્ટી હુકમનામું થઈ ગયું હોય એને રદ કરાવવાનો વારસદારને હક મળી જતો નથી. એને પૂરતા કારણો આ હુકમનામું રદ કરવા માટે થઈને દર્શાવવા પડે. મિત્રો, આવા દરેક પ્રકારના કેસોમાં કોર્ટ છે એ દરેક કેસની ફેક્ટ અને કારણો સંજોગો એ જોઈને પછી હુકમ કરતી હોય છે, પરંતુ આ જે કેસ છે એમાં કોર્ટે આવું હુકમનામું રદ કરવાની ના પાડી દીધી. તો મિત્રો, તમારા મગજમાં અથવા તો તમારા ધ્યાનમાં એવો કોઈ પ્રશ્ન હોય કે જેમાં સિવિલ દાવો છે એ ચાલી ગયો હોય, એકતરફી હુકમનામું થયું હોય, તો તમારા કોઈ પણ આવા પ્રશ્નને, કોઈ પણ કાયદાકીય મૂંઝવણને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. કાયદાની વાતો એનો જવાબ આપશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.